અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપી લઈ 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં વેજલપુર વિસ્તારમાં આવેલ સિલિકોન વેલીમાં બોગસ કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી તપાસ કરી હતી। ત્યારે પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી શહેજાદ શેખ સહિત 5 આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે સ્થળ પરથી 10 ફોન અને 3 લેપટોપ કબજે કર્યા હતા। પકડાયેલ આરોપીઓ ટેક્સ નાઉ એપ્લિકેશનથી લોન માટે અમેરિકન નાગરિકોને ફોન કરતા હતા અને ઠગાઈ આચરતા હતા। અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસેલા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કરાતા અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા, જ્યાંથી 33 ગુજરાતીઓ આજે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા। જોકે અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓની અહીં પૂછપરછ કરવામાં આવી ન હતી, પરંતુ તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલસીબી કચેરી દ્વારા પરત આવેલા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં લિફ્ટ ન આપતા કુખ્યાત ગુનેગારોએ હોટલના માલિકને છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે, જેમાં કર્મચારી હોટલના માલિકને ઘરે મૂકવા માટે જતો હતો, ત્યારે આરોપીઓએ હાઈવે સુધી લિફ્ટ આપવાનું કહ્યું હતું, પરંતુ માલિકને મૂકવા જવાનું હોવાથી ભરતે લિફ્ટ આપવાની ના પાડી હતી, જેથી ઉશ્કેરાઈને આરોપીઓએ ઉપરાછાપરી છરીના ઘા મારી હોટલના માલિકને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે જયેશ ચૌહાણ, સાગર જાદવ અને દીપક રાજભરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।